ખેતરવાસાવા અનેકવાર આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ સરકાર સામે ભીડી જતા હોય છે। નમસ્કાર, હું તમારો દોસ્ત નિલેશ બિલ। તમે જોઈ રહ્યા છો નિલિયા નરવાસા ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા ફરી સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। કેમ, એનું કારણ સમજીએ તો ચૈતર વસાવા 2023-24ની અંદર જે આદિવાસી વિસ્તારના લોકો ઉચ્ચ અભ્યાસ માટે મેડિકલની લાઇનમાં હોય કે પછી ડિપ્લો એન્જિનિયરિંગની લાઇનમાં મોટો અભ્યાસ કરવા હોય તો તમને ખબર છે કે એનો ખર્ચ પણ વધુ હોય, પરંતુ આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર દ્વારા એક સહાય આપવામાં આવે છે। આદિજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ લાગુ કરાઈ છે, પરંતુ ચાલુ સરકાર દ્વારા ફરી એને રદ કરવામાં આવી અને બંધ કરી દેવામાં આવી છે। એના માટે ચૈતર વસાવા આ જ મુદ્દાને લઈ હડતાલ પર ઉતર્યા હતા। જે પહેલાં ગાંધીનગર બિરસા મુંડા જ્યાં ભવન આવેલું છે ત્યાં એનો ઘેરાવો કર્યો હતો વિદ્યાર્થીઓ સાથે। તો ત્યારે બાહેધરી આપી હતી આ શિષ્યવૃત્તિ ફરી અમે ચાલુ કરીશું, પરંતુ આજ દિન સુધી આ વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા નથી। તો ચૈતર વસાવાને ફરી આ વાતને લઈ રજૂઆત થતાં ચૈતર વસાવા ફરી મેદાને ઉતર્યા છે અને સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા છે। આદિવાસી વિદ્યાર્થીઓ BH, MS, MBBS, ડૉક્ટરી લાઇન પછી એન્જિનિયરિંગ લાઇનમાં અનેક જે ડિપાર્ટમેન્ટ જેવા ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જે શિષ્યવૃત્તિ કોસ્મેટિક શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે। ત્યારે તે વખતે ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ ત્યારે હડતાલ કરી હતી। ત્યારે એ લોકોને સાંત્વના આપવા માટે ત્યારે એ લોકોને કહ્યું હતું કે ભાઈ આ સિસ્ટમ ફરી અમે ચાલુ કરીશું। ત્યારે તે ટાઈમના મંત્રી આદિજાતિ વિકાસના શિક્ષણ મંત્રી કુબેર ડિંડો દ્વારા આ સિસ્ટમ ચાલુ કરવા માટે બાહેધરી આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ વસ્તુ લાગુ થઈ નથી। તો ચૈતર વસાવા દ્વારા ફરી એનો વિરોધ કરવામાં આવ્યો। ચૈતર વસાવા શું કરી રહ્યા છે એ આપણે સાંભળી લઈએ। ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી। ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે, વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે, એમાં 500 કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો, મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે, વિકાસ મહોત્સવ ચાલે છે, અમૃત મહોત્સવ ચાલે છે, તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો, બેનરો, 2,000ની ડીશો તમે જમી જાઓ છો। તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી? એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો। ત્યારે અમે આ જે સરકારની તો હા મિત્રો, ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ સરકાર સામે લડી લેવાના મૂળમાં જે આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય આપવા માટેનો ચોક્કસ પ્રકારનું કામ કરતા હોય છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વધુમાં વધુ શેર કરો, તાકી આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ।